વંદનીય ગુરુજનો, વડીલો અને ભગીનીઓ, કાળના ઘેરા તિમિરમાં ઝગમગે એ જિંદગી, આસમાં તૂટી પડે પણ ના ડગે એ જિંદગી. શાંત હો આકાશ તો ઉડે પતંગો બેશુમાર, શૂન્ય કિંતુ આંધીઓમાં પણ જગે એ જિંદગી. આજે આપણે આવી જ એક જિંદગીના સ્મરણો સિંચવા છે, જે આંધીઓમાં પણ એવી ખુમારીથી જીવી કે આજે પણ એની બુલંદીઓ વર્તાય છે, આજે પણ આકાશમાં ધ્રુવના તારલાની માફક એ અવિચળ છે. એક આદર્શ સત્યાગ્રહી, શ્વેત કાંતિની ગંગોત્રી, ધૈર્યવાન, સ્થૈર્યવાન, ધૈર્ય અને શ્રદ્ધાનું આદમકદ, રાજપુરુષ, યુગ પુરુષ, લોહ પુરુષ, ભારતના ભાગ્ય વિધાતા, અગણિત વિશેષણોથી નવાજીએ તો સમય ઓછો પડે ને શબ્દોએ ટૂંકા પડે એવું ઝવેર રત્ન એટલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, જેના માટે કવિશ્રી સુંદરમ કહે છે કે શબ્દ તણા બસ તારે બાણ, ઢળી જતા શત્રુના પ્રાણ, ગુર્જર હિન્દ અખિલના તંતુ, તે બાંધ્યા તે દીધા વાણ. ભારત મુક્તિ મહાજહાજનો તું બળવંતો મહાસમીર, જય જય ગૌરવ ગુર્જર વીર, જય જય ગૌરવ ગુર્જર વીર. ગુજરાતનો ખેડા જિલ્લો એટલે ખુમતી દરોનો જિલ્લો, અને આ ખેડા જિલ્લાના કરમસદ ગામે ઝવેરભાઈ પટેલ અને માતા લાડબાઈનું ચોથું પુત્ર રત્ન સંતાન એટલે શ્રી વલ્લભભાઈ પટેલ, જેમનું આ ધરતીને પાવન કરવા 31 ઓક્ટોબર 1875 ના દિવસે અવતરણ થયું. જન્મસ્થળ મોસાળ નડિયાદ, વતન કરમસદ. બાળવલ્લભ વિશે વિશેષ માહિતી પ્રાપ્ય નથી, છતાં પણ એમના બાળપણના ઘણા પ્રસંગોથી આપણે સુપેરે પરિચિત છીએ જ. વલ્લભભાઈ નાનપણથી જ ખોટું સહન કરી શકતા નહોતા. નેતરની સોટીથી મારનાર શિક્ષક સામે હડતાલ પડાવનાર વલ્લભભાઈમાં બાળપણથી જ સત્ય માટેનો આગ્રહ અને નિડરતાના ગુણો જોવા મળે છે. પિતાની ધાર્મિક મનોવૃત્તિ અને માતાની સાદગીએ બાળવલ્લભમાં જ ઈશ્વર અંગેની અનન્ય શ્રદ્ધાના બીજ રોપ્યા હતા, જે મહાત્મા ગાંધીજીના સંપર્કને કારણે દ્રઢીભૂત થયા. કદાચ બાળ વલ્લભના મનમાં જ વસી ગયું હશે કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ હું, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાંથી માટી, આ માટીમાં ભરીશ. 1875 જન્મ, 1891 અંગ્રેજી 5મું ધોરણ કરમસદમાં રહીને જ ભણ્યા. એ વખતે અંગ્રેજી 5મા ધોરણથી શરૂ થતું. 1893 કરમસદથી પેટલાદ પગપાળા જઈને ભણ્યા. 1893 ઝવેરબા સાથે લગ્ન. 1897 નડિયાદની સરકારી શાળામાંથી મેટ્રિકની પરીક્ષા પસાર કરી. 1900 ઘરે જ અભ્યાસ કરીને જિલ્લા વકીલની પરીક્ષા પસાર કરી અને ગોધરામાં વકીલાત શરૂ કરી. 1912 મિડલ ટેમ્પલ કોલેજ, ઇંગ્લેન્ડ બેરિસ્ટર પ્રથમ વર્ગ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા. 50 પાઉન્ડનું પ્રથમ ઇનામ પણ મેળવ્યું, પરંતુ પ્રયાણ ભારત તરફ કર્યું. ઠીકઠાક સુખી ઘરના કહી શકાય એવા વલ્લભભાઈ એ સમયે વૈભવી પાશ્ચાત્ય ઢબનું જીવન, સૂટ બૂટ અને પત્તાની બ્રિજની રમત સાથે જીવનનો લગભગ ત્રીજો ભાગ પૂરો કરી ચૂક્યા હતા. પરંતુ 1917 એમના જીવનમાં જે વળાંક આવ્યો એનાથી આપણને આપણા આજે જેને ઓળખીએ છીએ એ વલ્લભભાઈ મળ્યા. ઈસવીસન 1917, ગામ ગોધરા. પ્રસંગ ગુજરાત પરિષદનું રાજકીય અધિવેશન અને વલ્લભભાઈનો હોદ્દો મંત્રીનો. આમંત્રિત તરીકે ઉપસ્થિત હતા શ્રી બાળ ગંગાધર તિલક, શ્રી મોહમ્મદ અલી જિન્હા અને શ્રી મોહનદાસ કરમચંદ. એ વખતે વલ્લભભાઈને ગાંધીજી વિશે સંપૂર્ણ પ્રતીતિ થઈ ગઈ કે આ એક નોખી માટીના જ માણસ છે, જે તિલકજીને પણ કહી શકે કે આપ અડધો કલાક મોડા આવ્યા તો સ્વરાજ પણ અડધો કલાક મોડું આવશે. અને જિન્હાજીને માતૃભાષામાં જ બોલવા આગ્રહ કરે. અને એ સમયે સ્વતંત્રતાના ઓરતા સજાવીને ઉભેલા વલ્લભભાઈના સરફરોશીના શિખરો પરથી મહત્વાકાંક્ષાનો લાવારસ ફૂટી નીકળ્યો. એમનું અંતર હવે એમને વધુ ને વધુ ઊંચાઈએ ખેંચી રહ્યું
વલ્લભભાઈ એ સમયે સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાં જોડાઈ ગયા. 1917માં સક્રિય રીતે કાર્યરત થયેલા વલ્લભભાઈના જીવનમાં ત્યારથી સ્વાતંત્ર્ય સંગ્રામની અવિરત લડતનો પ્રવાહ શરૂ થયો. રોલેટ એક્ટ સામે લડત, ગાંધીજીના પ્રતિબંધિત પુસ્તકો, સર્વોદય અને હિન્દ સ્વરાજનું જાહેર વેચાણ, સરકારી પરવાનગી વગર સત્યાગ્રહ પત્રિકાનું પ્રગટીકરણ અને વિતરણ, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો નિર્ધાર અને એના માટે એ સમયે રંગૂનમાંથી ₹10 લાખના ભંડોળનું એકત્રીકરણ, નાગપુર ઝંડા સત્યાગ્રહ, અમદાવાદમાં મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં તમામ બેઠકો પરનો વિજય, બોરસદનો હૈડિયા વેરો સત્યાગ્રહ, જેની જ્વલંત સફળતા બાદ બોરસદના સુબાનું બિરુદ મળ્યું. આવા તો કેટલાય કાર્યો, અગણિત સત્યાગ્રહો અને દરેકની જ્વલંત સફળતા. 1917 થી શરૂ થયેલી આ યાત્રાએ 1928માં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી. સમગ્ર વિશ્વની જનતા જે ઘટનાની રજથી વાકેફ છે એ બારડોલી સત્યાગ્રહ. અંગ્રેજ સરકાર સામે કાળ બનીને ઝપટી પડેલા વલ્લભભાઈએ આ સત્યાગ્રહમાં અકલ્પનીય, અવર્ણનીય અને અદ્વિતીય રીતે વિજયનો અંગીકાર કર્યો. નાભિષેકો ન સંસ્કાર સિંહસ્ય ક્રિયતે મૃગૈઃ વિક્રમાર્જિત રાજસ્ય સ્વયમેવ મૃગેન્દ્રતા. વનમાં ક્યારેય સિંહનો રાજ્યાભિષેક કે રાજ્ય સંસ્કાર નથી હોતો. પોતાના પરાક્રમથી પ્રાપ્ત કરેલા રાજ્યનો તે સ્વયં મૃગેન્દ્ર વનરાજવીર કેસરી બની જાય છે. અને એ સમયે વલ્લભભાઈને પ્રસંગોચિત અને વ્યક્તિત્વોચિત બિરુદ મળ્યું, સરદાર. ત્યારથી શ્રી વલ્લભભાઈ સરદાર તરીકે ઓળખાયા, પરંતુ વાસ્તવમાં એ જ ભારતના ખરા સરદાર હતા, છે અને રહેશે. 1930માં પણ મીઠાના કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ જે દાંડી કૂચનો કાર્યક્રમ જાહેર કર્યો, એનું પણ સમગ્ર આયોજન વલ્લભભાઈએ જ કરેલું હતું. વારંવાર જેલમાં ગયા અને છૂટ્યા પછી પણ એમની લડતનો અવિરત પ્રવાહ ચાલુ જ રહ્યો. જેમ શત પહાડ શિખરથી જો ધોધ ભૂકવતો જાય, જેમ ખુશ કાલકો યોધો નિજ અશ્વ નચવતો જાય, તેમ સત્ય તણો શોધક નિજ પંથે દસે સદા અવિરામ. એ સુગત કાજ કો નવ કહેજો, પ્રભુ દે એને વિશ્રામ. ઈસવીસન 1942માં બીજા વિશ્વ યુદ્ધને અંતે જાપાનની સેના જ્યારે દેશના સીમાડે આવીને ઊભી, ત્યારે અંગ્રેજોએ પાછા ખસવું પડ્યું. એ સમયે બ્રિટિશરોના દિલ દિમાગને ચૂર કરી નાખે એવો વ્યંગ કરતા સરદાર સાહેબે એમની લોકબોલીના લહેકામાં કહેલું કે આપણે 3 હઠ વિશે સાંભળ્યું છે: સ્ત્રી હઠ, બાળ હઠ અને રાજ હઠ. આ અંગ્રેજોએ ચોથી હઠ શરૂ કરી છે, પીછે હઠ. 1942માં ગાંધીજીએ હિન્દ છોડો આંદોલનની જાહેરાત કરી એ પહેલા જ સરદાર સાહેબે અંગ્રેજોને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધેલું કે હવે તમે અમારું રક્ષણ કરી શકો એમ નથી. અમે અમારા જાનની બાજી લગાવીને અમારા રાષ્ટ્રનું રક્ષણ કરીશું. હવે તમે અહીંથી ટળો. 1947 માર્ચ લોર્ડ માઉન્ટબેટન ભારત આવ્યા અને 4 જૂન 1947ના રોજ એક અખબારી પરિષદમાં જાહેરાત કરી કે સત્તાની ફેરબદલીનો દિવસ 15 ઓગસ્ટ 1947 આવી શકે છે. અને અંતે દિવસ આવી પહોંચ્યો જ્યારે શ્રી મેઘાણીજી લખે ને આખો દેશ નાચી ઉઠે કે મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણ હારે પાયો, સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો અને બિસ્મિલ બેટાઓની માતાના ભાલે મલકાયો કસુંબીનો રંગ. દરેક સ્વાતંત્ર્ય વીરની આંખ ત્યારે કેટલી વરસી હશે જ્યારે ભારતનો તિરંગો સ્વમાનભેર પહેલીવાર સ્વતંત્ર ભારતમાં લહેરાયો હશે. કેટલાય દિવંગત આત્માઓ આકાશમાંથી પોકારીને કહેતા હશે કે ઝંડા અજર અમર રહેજે, વધ આકાશે જાજે. અજબ કોઠાસૂઝ, ઓછા પણ ધારદાર શબ્દો, વ્યક્તિને એક જ નજરમાં પારખી લેવાની કુશળતા અને અજોડ સંગઠન શક્તિ એ સરદાર સાહેબના લોખંડી વ્યક્તિત્વના પાસાઓ હતા. અને એમના થકી જ એમણે અંગ્રેજોનું ભારતને
દેશી રજવાડાઓના મારફતે છિન્ન ભિન્ન કરી નાખવાનું ષડયંત્ર રફે દફે કરી નાખ્યું. માત્ર 2 જ વર્ષના ટૂંકા ગાળાની અંદર 565 માંથી 562 દેશી રજવાડાઓને એક કર્યા બાદ સરદાર સાહેબે જે કડક નીતિ અપનાવી અને લશ્કરી રાહે જુનાગઢ અને હૈદરાબાદને ભારતીય સંઘમાં જોડી દીધા, તેના મીઠા અને કાશ્મીર પ્રશ્ને સરદાર સાહેબની સલાહ ન માનવાના માઠા બંને પરિણામો આજે ભારતની પ્રજા ભોગવી રહી છે. સરદાર સાહેબે જ્યારે 2 જ વર્ષના ટૂંકા ગાળામાં અખંડ ભારતની ઇમારત ઊભી કરવાનો અદ્ભુત ચમત્કાર કરી બતાવ્યો, ત્યારે માઉન્ટ બેટને પણ કહેવું પડ્યું કે અમને એમ હતું કે ભારતને એક અખંડ રાષ્ટ્ર બનતા 15 વર્ષ જેટલો સમય લાગશે, પરંતુ સરદાર સાહેબે ચમત્કાર માત્ર 10 થી 15 મહિનાઓમાં કરી દેખાડ્યો છે. સરદાર સાહેબના વિશાળ વ્યક્તિત્વ, વિરાટ જીવનધારામાંથી તો એક આચમન લેવાય ને તોય ઘણું છે. પરંતુ અંતે 15 નવેમ્બર 1950 ના રોજ સરદાર સાહેબને ઘણા સમયથી પીડતી પેટની પરેશાનીએ અંતિમ તબક્કામાં પ્રવેશ કર્યો. અગમ્ય શક્તિનો પરચો આપતા અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબે જ્યારે 15 ડિસેમ્બર 1950 ના રોજ એક જ મહિનાની ટૂંકી માંદગી બાદ સવારે 9:37 કલાકે મહાપ્રયાણ કર્યું, ત્યારે સમગ્ર દેશના હૃદયમાંથી એક ગગનભેદી ચિત્કાર છૂટ્યો. અશ્રુઓની જળધારાએ હાહાકાર મચાવ્યો. વેગીના વાયુમંડળે ચક્રવાત સર્જ્યો. પૃથ્વી પોતાના પનોતા પુત્રને પોતાનામાં પાછો ખેંચી લેવા કંપી ઉઠી અને સૂર્યની લપકયગન જ્વાળાઓ વધુ તેજસ્વી થવા આ તેજોમય ચૈતન્યને પોતાના તરફ ખેંચી રહી. પંચમહાભૂતનો બનેલો સરદાર વલ્લભભાઈ પટેલ નામનો આ નશ્વર દેહ ફરી પંચમહાભૂતમાં ભળી ગયો. આત્મા તો અજર છે, પરંતુ નશ્વર દેહનું શું મૂલ્ય છે એ સમગ્ર વિશ્વએ એ દિવસે જાણ્યું. અને ત્યારે સૌ એકી અવાજે બોલી ઉઠેલા કે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી, લખજો ખાક પડિયાહી સૌના લાડકવાયાની. વંદે માતરમ.